અત્યાર સુધી આપણે કણોની ગોઠવણી ઘન પદાર્થમાં કેવી રીતે થાય છે એના વિશેનો બધો અભ્યાસ કર્યો. ચોક્કસ ભૂમિતિ મળે છે એ પ્રમાણે આપણે ઘન પદાર્થમાં જે એકમ કોષ છે એનો કન્સેપ્ટ સમજ્યા અને સ્ફટિક લેટિસનો કન્સેપ્ટ સમજ્યા. હવે જ્યારે આવી રીતે ઘન પદાર્થના ઘટક કણો ગોઠવણી કરતા હોય છે ત્યારે આ ગોઠવણી એકદમ નિયમિત હોતી નથી, સંપૂર્ણ નિયમિત નથી હોતી. મતલબ એની પેટર્નમાં, મતલબ કણોની ગોઠવણીમાં ક્યાંક ક્યાંક ખામી ઉદ્ભવે છે. એ ખામીને આપણે કહીશું ક્ષતિ. એટલે હવેનો જે આપણો ટોપિક છે એ આપણે ઘન પદાર્થમાં ક્ષતિ અથવા અપૂર્ણતા એના વિશે આપણે ચર્ચા કરીશું. તો જુઓ, પહેલા તો શબ્દ સમજો. ક્ષતિ એટલે શું? તો ઘન પદાર્થમાં કણો દ્વારા ઉદ્ભવતી અનિયમિતતાને શું કહેવાય? ક્ષતિ. દાખલા તરીકે હું એમ કહી દઉં કે આવી રીતે ઘન પદાર્થમાં ઘટક કણો જે છે એ ગોઠવાયેલા છે અને એમ કહીએ કે એની ચોક્કસ પેટર્ન બને છે અને એવી રીતે ઘન પદાર્થનું ચોક્કસ લેટિસ રચાય છે. પણ વચ્ચેથી કોઈ એક ઘટક કણ મિસિંગ હોય, દૂર થઈ ગયો હોય, તો એની જગ્યાએ ખાલી અવકાશ ઉદ્ભવી ગયો. અથવા તો કોઈ એક ઘટક કણ અહીંયા ના હોવો જોઈએ અને વચ્ચે આવી ગયો હોય, તો પેટર્નમાં જો આખી પેટર્નમાં કરતા જુદી પડી ગઈ, તો કંઈક એવી અનિયમિતતા ઉત્પન્ન થાય. એ અનિયમિતતાને આપણે શું કહેશું? ક્ષતિ કહેશું. એક વાત તો તમને માની લો કે સાદા શબ્દોમાં ક્ષતિની વ્યાખ્યા આપતી હોય તો આપણે શું કહેશું? ઘન પદાર્થમાં કણો વડે અથવા તો કણોની ગોઠવણી દરમિયાન ઉદ્ભવતી અનિયમિતતાને ક્ષતિ કહે છે. લખો એટલે લખી દેજો. ઘન પદાર્થમાં કણોની ગોઠવણી દરમિયાન ઉદ્ભવતી અનિયમિતતાને ક્ષતિ કહે છે. હવે આ જે ક્ષતિ જે છે એ બે પ્રકારની હશે. એક બિંદુ ક્ષતિ અને બીજા નંબરમાં છે રેખા ક્ષતિ. શબ્દો પરથી જ ખબર પડે. જો કોઈ એક ઘટક કણ દૂર થઈ ગયો હોય, જેમ કે આ ગોઠવણી છે એમાંથી કોઈ એક ઘટક કણ દૂર થઈ ગયો હોય તો શું કહી દઈશું? બિંદુ ક્ષતિ. પણ આખી લાઈનમાંથી કણો દૂર થઈ ગયા હોય તો કેવી ક્ષતિ કહેશું? રેખા ક્ષતિ. તો આવી રીતે ક્ષતિના મુખ્ય બે પ્રકાર છે. કયા કયા? તો કે એક બિંદુ ક્ષતિ અને બીજી રેખા ક્ષતિ. આપણે જે ભણવાનું છે એ બિંદુ ક્ષતિ વિશે ભણવાનું છે. આપણે 12મા ધોરણના અભ્યાસક્રમમાં રેખા ક્ષતિ આવતી નથી. એટલે હવે આપણે બધું ફોકસિંગ કોના ઉપર કરીશું? બિંદુ ક્ષતિ. તો જે બિંદુ ક્ષતિ જે છે એ બે પ્રકારની હશે. એક તત્વયોગમિતીય ક્ષતિ અને બીજી બિન તત્વયોગમિતીય. બરાબર? આ ભેગો જ શબ્દ છે પણ આ જગ્યાના હિસાબે હું આવી રીતે લખું છું. તત્વયોગમિતીય ક્ષતિ અને બિન તત્વયોગમિતીય ક્ષતિ. હવે શબ્દ સમજો. તત્વયોગમિતિ મતલબ ઘટક કણોની ચોક્કસ રેશિયો, ચોક્કસ પ્રમાણ પ્રમાણે જે વહેંચણી હોય એને આપણે શું કહીએ છીએ? તત્વયોગમિતિ. બરાબર? 11મા ધોરણમાં આપણે તત્વયોગમિતિ અથવા તો સ્ટોઇકિયોમેટ્રી એ શબ્દથી પરિચિત છીએ. તો તત્વયોગમિતિ ક્ષતિ શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ ઘન પદાર્થમાં તત્વયોગમિતિ ક્ષતિ ઉદ્ભવે ત્યારે એ ઘન પદાર્થનું સૂત્ર બદલાતું નથી. મતલબ એની તત્વયોગમિતિમાં ખલેલ પહોંચતી નથી. દાખલા તરીકે હું એમ કહી દઉં કે એક ઘન પદાર્થ NaCl છે, એમાં Na+ અને Cl- આ રીતે ગોઠવાયેલા છે. બરાબર? આ રીતે વારા ફરતી ગોઠવાયેલા હોય લેટિસ બિંદુઓ, એ તમને ખ્યાલ છે. હજી એક દોર દો, જેમ કે Na+, Cl-, Na+, Cl-. તો હવે સમજો કે અહીંયા કને એક Na+ મિસિંગ, ગુમ થઈ ગયું, ખોવાઈ ગયું, એટલે કે જોવા મળતો નથી. એટલે એક પ્રકારની શું ઉત્પન્ન થઈ? ક્ષતિ ઉત્પન્ન થઈ. પણ જો આવી રીતે જો Na+ ખોવાઈ ગયો હોય તો તમે ઓવરઓલ જુઓ તો Cl- ની સાપેક્ષમાં Na+ ની સંખ્યા શું થઈ જાય? ઘટી ગઈ. તો હવે તમે NaCl નું સૂત્ર અથવા તો એનું જે પ્રમાણ છે એ 1:1 રાખી શકો નહીં. તો એમ કહેવાય કે આની તત્વયોગમિતિને ખલેલ પહોંચી. બરાબર? રસાયણ વિજ્ઞાનની ટર્મિનોલોજીમાં આપણે કેવું હોય તો શું કહેવાય? તત્વયોગમિતિને ખલેલ પહોંચી. આ ક્ષતિ એવી છે, તત્વયોગમિતીય ક્ષતિ, કે જે તત્વયોગમિતિને ખલેલ પહોંચાડતી નથી. મતલબ સૂત્ર જે છે કેવું જળવાઈ રહે છે? પદાર્થનું એવું ને એવું જ જળવાઈ રહે છે. એનો અર્થ એમ થયો કે અહીંયા જો એક Na+ ગુમ થઈ જશે તો એની સાપેક્ષમાં
એક Cl માઇનસ પણ દૂર થઈ જશે. તો એવી સતી કે જે ઘન પદાર્થની તત્વયોગ મિતિને ખલેલ પહોંચાડતી નથી એને આપણે કઈ સતી કહેશું? તત્વયોગ મિતિયક સતી. અને સ્વાભાવિક છે જે તત્વયોગ મિતિને ખલેલ પહોંચાડશે એને શું કહેશું? બિન તત્વયોગ મિતિયક સતી. તો વ્યાખ્યા હું ફરીથી બોલું છું, તમારે નોંધી લેજો કે જે સતી ઘન પદાર્થની તત્વયોગ મિતિને ખલેલ પહોંચાડે છે તેને તત્વયોગ મિતિયક ખલેલ પહોંચાડતી નથી તેને તત્વયોગ મિતિયક સતી કહે છે. અને જે ઘન પદાર્થની તત્વયોગ મિતિને ખલેલ પહોંચાડે છે તેને બિન તત્વયોગ મિતિયક સતી કહે છે. તત્વયોગ મિતિયક સતી જે છે એને આંતરિક સતી પણ કહે છે અને બીજા નંબરમાં ઉષ્માગતિકીય સતી પણ કહે છે. જો હવે બારે ઘણી વખત સતી સતી એવો શબ્દ નહીં લખો, એની પાછળ સતી છે જ શબ્દ એવું સમજી લેવાનું. આંતરિક સતી અથવા તો ઉષ્માગતિકીય સતી કહે છે. ઉષ્માગતિક એટલા માટે કે આ સતી તાપમાનના વધારા સાથે વધે છે. મતલબ ઘન પદાર્થમાં સતી ઉદ્ભવેલી હોય તો તમે જો તાપમાન વધારો તો એક સતીના પ્રમાણમાં શું થશે? વધારો થશે. તો તત્વયોગ મિતિયક સતી વિશે આપણે વાત કરીએ છીએ કે જેને આંતરિક સતી પણ કહે અને બીજા નંબરમાં શું કહેશું? ઉષ્માગતિક સતી. કોઈ પૂછે કે કેમ ઉષ્માગતિક સતી કહે છે તો કે આ સતીનું મૂલ્ય અથવા તો પ્રમાણ જે છે એ તાપમાનના વધારા સાથે વધે છે. હવે આ જે તત્વયોગ મિતિયક સતી જે છે એના મુખ્ય બે પ્રકાર છે. એક અવકાશ સતી અને બીજા નંબરમાં આંતરાલિક સતી. હવે સમજો, હવે હું એક એક કરીને વ્યાખ્યા નથી આપતો. હવે એક જેટલા પણ પ્રકારની આપણે સતી ભણવાની છે એક સતીનો એક ચાર્ટ બનાવી દઉં છું. એ ચાર્ટ તમારે ખાસ નોંધી રાખવાનો. પછી આપણે એક પછી એક મુદ્દાની ચર્ચા કરીશું. તો જો આપણો ચાર્ટ કેટલે સુધી પહોંચ્યો છે તો સતી મુખ્યત્વે બે પ્રકારની, બિંદુક સતી, રેખાક સતી. એમાં આપણે ભણવાની છે કઈક સતી તો બિંદુક સતી ભણવાની છે. એમાં બિંદુક સતીમાં પહેલી કઈ છે? તત્વયોગ મિતિ અને બીજી બિન તત્વયોગ મિતિયક સતી. તત્વયોગ મિતિયક સતી છે જેને આપણે કઈક સતી કહેશું? અવકાશ સતી. અને બીજા નંબરમાં કઈક સતી કહેશું? આંતરલેખ સતી. જો આ જ સતી આયનીય ઘનમાં જોવા મળે તો વિશેષ નામથી આને બોલાવાય છે. એકને કહેવાય સોટકીક સતી અને બીજાને કહેશું ફ્રેન્કલ સતી. બરાબર? અવકાશ સતી, આંતરાલિક સતી. જો આયનીય ઘનમાં હોય તો આ પ્રકારની સતીને વિશેષ નામ આપવામાં આવે છે. એકને કહેશું સોટકી અને બીજું ફ્રેન્કલ. દરેક વિશે ડિટેલમાં આપણે ભણીએ છીએ પણ પહેલા કઈ કઈ સતી વિશે ભણવાનું છે એનો આપણે ચાર્ટ બનાવી દઈએ. પછી અહીંયા આવશે બિન તત્વયોગ મિતિયક સતી. તો તમને કીધું એ પ્રમાણે બિન તત્વયોગ મિતિયક સતી જે ઘન પદાર્થની જે તત્વયોગ મિતિ છે એનું જે સૂત્ર છે એની અંદર ખલેલ પહોંચાડે છે. તો બિન તત્વયોગ મિતિયક સતી જે છે એના બે પ્રકાર છે. એક છે ધાતુ વધારોક સતી બીજા નંબરમાં આને કહેશું ધાતુ ઉણપ સતી. ધાતુ વધારોક સતી, ધાતુ ઉણપ સતી. હવે આ જે ધાતુ વધારોક સતી છે એના પણ બે ભાગ છે. એક કહી દેશું એનાયન અવકાશને લીધે ઉત્પન્ન થતી ધાતુ વધારોક સતી અને બીજાને કહેશું આંતરાલીય સ્થાન પર વધારાના ધન આયનની હાજરીને લીધે ઉત્પન્ન થતી ધાતુ વધારોક સતી. બીજા નંબરમાં આપણે જોઈશું ધાતુ ઉણપ સતી. અને એક સતી જેનો પણ આપણે એક અલગથી અભ્યાસ કરીશું એને આપણે કહી દઈશું અશુદ્ધિક સતી. બરાબર? તો સમજો હવે સતી જે છે એમાં એક બિંદુક સતી, બીજા નંબરમાં
રેખાક સતી. બિંદુક સતી બે પ્રકારની, તત્વયોગમિતિયક સતી, બિન તત્વયોગમિતિયક સતી. આને આનો સમાવેશ પણ આપણે શેમાં કરી લઈએ, અહીંયા કને કરી લઈએ. અને અશુદ્ધિક સતી. તત્વયોગમિતિયક સતીને બીજા કયા નામથી ઓળખાય તો આંતરિક સતી, ઉષ્માગતિકીયક સતી. બીજું તત્વયોગમિતિયક સતીમાં પણ પાછા બે પ્રકાર છે, અવકાશક સતી, આંતરલેખ સતી. આયનીય ઘનમાં સતીઓને વિશેષ નામ આપવામાં આવે છે, શોટકિક સતી અને ફ્રેન્કલ સતી. ધાતુ વધારોક સતી છે, એમાં બે રીતે જોઈશું. એન આયનને અવકાશને લીધે ઉત્પન્ન થતી ધાતુ વધારોક સતી અને આંતરલેખ સ્થાન પર વધારાના ધન આયનની હાજરીને લીધે ઉત્પન્ન થતી ધાતુ વધારોક સતી અને ધાતુ ઉણક સતી. બરાબર. તો આટલો ચાર્ટ જે છે એ તમે ફટાફટ ઉતાર લો, પછી આપણે એક પછી એક ટોપિકની ચર્ચા કરીએ. જો આ જે મુદ્દો છે સતી, જેનો આપણે ચાર્ટ બનાવ્યો, એમાંથી થિયરિકલી પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે અને મોટે ભાગે તફાવત સ્વરૂપે આવતા હોય છે. તો પછીના જે મુદ્દા છે ને આપણે પ્રશ્ન સ્વરૂપે જ લઈશું. જેમ કે આપણે ચાર્ટમાં જોયું કે અવકાશ સતી અને બીજી આંતરાલેખ સતી હતી, તો એને આવી રીતે પૂછી શકાય કે તફાવત આપો, રિક્ત અથવા અવકાશ સતી, બીજા નંબરમાં આંતરાલેખ સતી. તમે શબ્દ સમજો એટલે ખ્યાલ આવી જાય. રિક્ત એટલે જ્યાં કણો ગોઠવાયેલા હોય ત્યાં અમુક અમુક કણોની જગ્યાએ શું આવી જાય, રિક્ત સ્થાન આવી જાય. રિક્ત મતલબ ખાલી સ્થાન આવી જાય. એટલે અહીંયા હું શું કહી દઉં છું, આ છે રિક્ત સ્થાન. મતલબ કણોને બદલે રિક્ત સ્થાન અથવા તો અવકાશ હોય છે. જ્યારે અહીંયા કણો વચ્ચેની જે જગ્યા હોય છે, જેને આપણે શું કહેશું, આંતરાલીય સ્થાન પર વધારાનો કણ હાજર હોય છે. બરાબર. જેમ કે અહીંયા આગળ જગ્યા હોવી જોઈએ, એની જગ્યાએ અમુક અમુક જગ્યાએ શું જોવા મળે છે, વધારાનો કણ જોવા મળે છે. તો કણોને બદલે રિક્ત સ્થાન તો રિક્ત સતી, અને આંતરાલીય સ્થાન પર વધારાનો કણ હાજર તો કઈક સતી, આંતરાલીય સતી. બીજું સ્વાભાવિક છે, અહીંયા કણ ગુમ થઈ ગયો છે. જો સ્ફટિક લેટીસનું કદ તો એટલું ને એટલું જ છે, પણ વચ્ચેથી કણ દૂર થઈ ગયો છે, મતલબ દળ ઓછું થઈ ગયું. આપણને ઘનતાનું સૂત્ર ખબર છે, દળ ભાગ્યા કદ. તો ઘનતા એ દળના સમપ્રમાણમાં અને કદના કેવા પ્રમાણમાં હોય, વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા કદ તો બદલાતું નથી, પણ શું ઓછું થઈ ગયું, દળ ઓછું થઈ ગયું. માટે આની ઘનતા કેવી થઈ જશે, ઓછી થઈ જશે. તો રિક્ત સતીના લીધે ઘન પદાર્થ જે છે એની ઘનતા શું થાય છે, ઘટે છે. અહીંયા સ્વાભાવિક છે, વધારાનો કણ હાજર છે, કદ એનું એ જ છે, એટલે ઘનતા શું કરે છે, આ સતી વધારે છે. બીજું તમને મેં ચાર્ટમાં એવું કીધું કે આંખ સતી જે છે એ બિન આયનીય ઘનમાં, અને આયનીય ઘનમાં જો આ પ્રકારની સતી, આવા ગુણધર્મો ધરાવતી સતી હોય તો એને આપણે ચોક્કસ નામે ઓળખીએ છીએ, શોટકી અને ફ્રેન્કલ. તો અહીંયા એટલા માટે મેં અહીંયા નોંધ લખી છે કે બંને પ્રકારની સતી સામાન્ય રીતે, બરાબર, આ છટકબારી કહેવાય સામાન્ય રીતે. મતલબ આપણને બહુ ચોક્કસ ખબર ના હોય તો અહીંયા શું લખવાનું, સામાન્ય રીતે. એટલે આમ કોઈ પૂછે કહેવાનું કે ભાઈ બધામાં ક્યાં મેં કીધું, આ તો મેં તો સામાન્ય રીતે લખ્યું છે. તો સામાન્ય રીતે શેમાં જોવા મળે છે, બિન આયનીય ઘનમાં જોવા મળે છે. આયનીય ઘનમાં એના માટે આપણે બીજા બે શબ્દો કહેશું, શોટકિક સતી અને ફ્રેન્કલ સતી. બરાબર. તો પહેલા આટલું નોંધી દો, પછી આપણે એનો તફાવત જોઈએ. જો એક બીજો તફાવત આપણે જોઈએ, શોટકિક સતી અને ફ્રેન્કલ સતી. આ દરેક વિદ્યાર્થીએ ખાસ તૈયાર કરી નાખવાનું. મોટે ભાગે આ પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન છે, શોટકિક સતી અને ફ્રેન્કલ સતી. તો તમને મેં કીધું કે જે પેલી તત્વયોગમિતિયક સતી જે આયનીય ઘનમાં જોવા મળે તો એને શોટકી અને ફ્રેન્કલ સતી. મતલબ બંને સતી કોનામાં જોવા મળે છે, આયનીય ઘનમાં. હવે સમજો, અહીંયા કને આયનીય ઘનના મેં સ્ફટિક બતાડ્યા છે. શોટકિક સતી શું છે, એક પ્રકારની અવકાશ સતી છે. મતલબ એમાં ખાલી જગ્યા આવશે કણોને બદલે, એટલે કે ધન આયનની જગ્યા ખાલી થઈ ગઈ. બીજું આયનીય ઘનમાં શું હોય કે જે પણ સ્ફટિક હોય એની વિદ્યુત તટસ્થતા જળવાઈ રહેવી જોઈએ. વિદ્યુત તટસ્થતા જાળવી રાખવા માટે અહીંયા જો એક ધન આયન દૂર થઈ ગયો તો જોડે જોડે શું થઈ જાય છે, એક ઋણ આયન પણ દૂર થઈ જાય છે. મતલબ અહીંયા ગુમ થયેલા ધન આયન અને ઋણ આયનની સંખ્યા કેવી હોય છે, સરખી હોય છે, કે જેથી આયનીય ઘનની વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે. તો આપણે પહેલા જ એની વ્યાખ્યા સ્વરૂપમાં આપણે લખ્યું છે કે આયનીય ઘનમાં જોવા મળતી રિક્તક સતી છે. આ કેવા પ્રકારની સતી છે, એક પ્રકારની રિક્તક સતી છે.
જેમાં ખોવાયેલા ધન અને ઋણાયનની સંખ્યા સમાન હોય છે કે જેથી ઘનની વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે. ખબર પડી? કેવી સ્થિતિ છે? એક પ્રકારની રિક્ત સ્થિતિ જેમાં ખોવાયેલા ધન અને ઋણાયનની સંખ્યા સરખી હોય. કેમ સરખી હોય? ધન આ જે આયનીય ઘન છે એની વિદ્યુત તટસ્થતા જાળવી રાખવા માટે આ ધન અને ઋણાયનની સંખ્યા હંમેશા કેવી હોય છે? સરખી હોય છે. ખોવાયેલા ધન અને ઋણાયનની સંખ્યા. એક વાત બીજું, તમને વ્યાખ્યાના સ્વરૂપમાં જો લખવું હોય તો સ્વાભાવિક છે, આ પણ વ્યાખ્યા જ કહેવાય, પણ છતાંય આપણને પેલી ટેવ પડી છે, વ્યાખ્યા એટલે બધું કહે છે આવવું જોઈએ પાછળ. તો તમે કહી શકો આવી રીતે કે જેમાં ખોવાયેલા ધન અને ઋણાયનની સંખ્યા સમાન હોય તેવી આયનીય ઘનમાં જોવા મળતી રિક્ત એક પ્રકારની રિક્ત સ્થિતિને શોટકીક સ્થિતિ કહે છે. ભાષાનો ખેલ છે, તમને જે રીતે પૂછે એ રીતે તમે લખી શકો. બીજું તો શોટકીક સ્થિતિમાં શું થાય છે? તો ધન અને ઋણાયન બંને ગુમ થઈ ગયા એટલે એક પ્રકારની અવકાશ સ્થિતિ છે. જ્યારે મેં અહીંયા શું લખ્યું છે? સામાન્ય રીતે નાનો ધન આયન પોતાના મૂળ સ્થાનેથી વિસ્થાપિત થઈ આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે. મતલબ અહીંયા કને સમજો કે આ ધન આયન છે એ પોતાના મૂળ સ્થાનેથી ચલિત થઈ ગયું. મતલબ આ કયું સ્થાન છે? મૂળ સ્થાન. અને ગમે તે કોઈક આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ ગયું એટલે અહીંયા ગોઠવાઈ ગયું. ફરીથી આ સ્થિતિમાં શું થાય છે? તો સામાન્ય રીતે નાનો ધન આયન પોતાના મૂળ સ્થાનેથી વિસ્થાપિત થઈ મતલબ સ્થાપિત હતો ત્યાંથી ઉઠી ગયો, ચલિત થઈ ગયો. એટલે વિસ્થાપિત થઈને ક્યાં સ્થાન લે છે? બીજા કોઈ આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે. જેથી મૂળ સ્થાને રિક્ત સ્થિતિ, અહીંયા આગળ બંને જ ઉદ્ભવે. મૂળ સ્થાને કઈ સ્થિતિ ઉદ્ભવશે? રિક્ત સ્થિતિ. અને નવા સ્થાને કઈ સ્થિતિ ઉદ્ભવશે? નવું મતલબ આનું જે બીજું પછીનું જે સ્થાન લીધું એ જગ્યાએ કઈ સ્થિતિ ઉદ્ભવશે? આંતરાલીય સ્થિતિ ઉદ્ભવે છે. એટલા માટે આ જે સ્થિતિ છે એને વિસ્થાપનીય સ્થિતિ પણ કહેવાય. ખબર પડી? સમજો વિસ્થાપનનો મતલબ શું છે? કે જે સ્થિર ના હોય, લોકલાઇઝ ના હોય, સ્થાનિક ના હોય અને સતત શું હોય? ચલિત હોય. એને શું કહેવાય? વિસ્થાપન. મતલબ મૂળ સ્થાનેથી ખસી ગયું હોય એને શું કહેવાય? વિસ્થાપિત થયું. તો અહીંયા કને ધન અને ઋણાયન બંને ખોવાયેલા હોય, એની સંખ્યા સરખી હોય એટલે એક પ્રકારની અવકાશ સ્થિતિ છે. જ્યારે અહીંયા નાનો ધન આયન મૂળ સ્થાનેથી ચલિત થઈને આંતરાલીય સ્થાનમાં જાય છે એટલે અહીંયા મૂળ સ્થાને અવકાશ સ્થિતિ ઉદ્ભવે છે. જ્યારે નવું સ્થાન જે છે ત્યાં કઈક સ્થિતિ ઉદ્ભવે છે? આંતરાલીય સ્થિતિ. એક શબ્દ બીજો લખો એટલે લખી શકો કે આ સ્થિતિને વિસ્થાપનની સ્થિતિ પણ કહે છે. બીજું, અહીંયા ઘટક કણો દૂર થઈ ગયા એટલે ઘનતા શું થઈ ગઈ? ઘટી ગઈ. એટલે આ સ્થિતિ શું કરશે? ઘનની ઘનતા ઘટાડશે. અહીંયા સમજો ઘટક કણ કોઈ સ્ફટિકની બહાર નથી જતો રહેતો, રહે છે તો અંદર ને અંદર જ. એટલે દળમાં કાંઈ ફરક પડતો નથી અને કદમાં પણ કાંઈ ફરક પડતો નથી. એટલે ઘનતા કેવી રહેશે? અચલ રહેશે. બરાબર અર્થ સમજો. આગળ જે આપણે આંતરાલીય સ્થિતિ જોઈ એની અંદર શું થતું હતું? ઘટક કણ વધારાનો જોવા મળતો હતો. એને ઘનમાંથી આવતો તો એવું નતું, વધારાનો ઘટક કણ જોવા મળતો હતો એટલે ઘનતા વધતી હતી. જ્યારે અહીંયા કને એ મૂળ સ્થાનેથી ચલિત થઈને આવે છે આંતરાલીય સ્થાન પર એટલે રહે છે તો અચળ જ. એટલે ઘનતા જે છે એ કેવી રહેશે? અચળ રહેશે. પછી આવી સ્થિતિ કોનામાં જોવા મળે? તો ધન અને ઋણાયનના કદ સરખા હોય અથવા તો લગભગ સરખા તેવા આયનીય ઘનમાં જોવા મળે છે. અને જેમાં ધન અને ઋણાયનના કદમાં મોટો તફાવત હોય. આ ખાસ યાદ રાખજો, અહીંયા કદમાં મોટો તફાવત શબ્દ યાદ રાખવાનો છે અને અહીંયા કદ કેવા? સરખા. જો ધન અને ઋણાયનના કદ સરખા હોય તો કઈ સ્થિતિ ઉદ્ભવી શકે? શોટકી. અને જો ધન અને ઋણાયનના કદમાં મોટો તફાવત હોય તો કઈ સ્થિતિ ઉદ્ભવી શકે? ફ્રેન્કલ સ્થિતિ. બીજું, ધન અને ઋણાયનના કદ સરખા છે મતલબ અડેલા ગોળાની સંખ્યા કેવી થઈ જશે? આસપાસના પડોશી ગોળાની સંખ્યા વધી જશે. એટલે આ સ્થિતિ ઊંચો સવર્ગાંક ધરાવતા ઘનમાં જોવા મળે છે. જ્યારે આ સ્થિતિ જે છે એ કેવો? નીચો સવર્ગાંક ધરાવતા ઘનમાં જોવા મળે છે. દાખલા તરીકે NaCl, KCl, AgBr, AgCl, AgBr, ZnS. એટલે જો અહીંયા એક કોમન વાત યાદ રાખજો, AgBr જે છે એમાં બંને પ્રકારની સ્થિતિ ઉદ્ભવી શકે છે. શોટકી પણ ઉદ્ભવી શકે અને ફ્રેન્કલ સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે. ભૂતકાળમાં MCQ માં આ પ્રશ્ન ઘણી વખત આવેલો છે કે કોનામાં શોટકી અને ફ્રેન્કલ બંને સ્થિતિ જોવા મળે છે? તો કોનામાં કહેશું આપણે? સિલ્વર બ્રોમાઇડ એટલે કે AgBr માં. બીજું તમે એવી રીતે યાદ રાખશો, અહીંયા આલ્કલી ધાતુ આયન હોવા જોઈએ પ્રથમ સમૂહના
અને હેલાઇડ હોવા જોઈએ, એટલે કે આલ્કલી હેલાઇડ તમને કોઈ આપે તો સમજી લેવાનું કે એની અંદર કઈ ક્ષતિ ઉદ્ભવશે, સોટકી. જ્યારે ડી વિભાગની ધાતુઓ હોય અને પ્રમાણમાં મોટા ઋણાયન હોય, જેમ કે S-2 O-2, એટલે પ્રમાણમાં જો મોટા ઋણાયન હશે તો કેવી ક્ષતિ ઉદ્ભવશે, ફ્રેન્કલ ક્ષતિ ઉદ્ભવશે. બરાબર. તો આ સોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિનો તફાવત હતો. તમને પરીક્ષામાં સોટકી ક્ષતિ વિશે ટૂંક નોટ લખો એવું પણ પૂછી શકે, તો તમે આ બાજુના મુદ્દા લખી શકો છો. બીજી અમુક એવી નોંધ છે કે જે ખાસ કરીને સોટકી ક્ષતિ માટે છે, એ પછી હું તમને કહું છું, પણ પહેલા તમે આને શું કરો, તફાવત સ્વરૂપે લખી દો. હવે આ સોટકી ક્ષતિ વિશે એક બે વિશેષ નોંધ આપણે જોઈ લઈએ. જેમ કે એક તમે આ ખાસ યાદ રાખશો, જે મેં હમણાં તમને કીધું કે AGBR સોટકી અને ફ્રેન્કલ એમ બંને પ્રકારની ક્ષતિ દર્શાવે છે. બીજું, સોટકી ક્ષતિની માત્રા અથવા તો પ્રમાણ અર્થસૂચક હોય છે, મતલબ આયનીય ઘનમાં એ ચોક્કસ પ્રમાણમાં આ પ્રકારની ક્ષતિ ઉદ્ભવતી હોય છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, એમ કહે છે કે NaCl ના 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં 1022 આયનો હોય છે. અર્થ સમજે? મતલબ કે તમે મીઠાનો NaCl નો આટલો જથ્થો લ્યો, જેમ કે 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટર ઊંચાઈ, આટલા કદનો જથ્થો લ્યો, તો એની અંદર ટોટલ આયનોની સંખ્યા Na+Cl- એમ ટોટલ આયનોની સંખ્યા કેટલી હશે, 1022 હશે. અને તેમાં 10⁶ સોટકી ક્ષતિ પ્રતિ 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં ઓરડાના તાપમાને જોવા મળે છે. અહીંયા શબ્દ અગત્યનો, ઓરડાના તાપમાને. કારણ કે તમને કીધું ને કે આ સોટકી ને ફ્રેન્કલ ક્ષતિ એ તત્વયોગમિતીય ક્ષતિઓ છે, જે તાપમાનના વધારા સાથે શું થઈ શકે, વધી શકે છે. તો ઓરડાનું તાપમાન જે છે, એટલે રૂમ ટેમ્પરેચર પર તમને એક ક્ષતિની સંખ્યા કેટલી જોવા મળે છે, 10⁶. એનો સીધો અર્થ શું થયો, તો સરેરાશ તમારે એક ક્ષતિનું પ્રમાણ જોઈતું હોય તો કેટલું થાય, તો સમજો 10⁻22 આયનો છે અને કુલ ક્ષતિ કેટલી ઉદ્ભવે છે, 10⁶. મતલબ 22 માંથી 6 બાદ કરો એટલે કેટલી થશે, 10⁻16. તો એનો મતલબ એવો થયો કે 10⁻16 કણો એકદમ ક્રમશઃ ગોઠવાયેલા હશે સરેરાશ, અને એક ક્ષતિ પછી એનામાં જોવા મળશે. તો એટલે કે NaCl માં દર 10⁻22 - 6 બરાબર 10⁻16 કણો દીઠ એક સોટકી ક્ષતિ ઉદ્ભવશે. ખબર પડી વાત? તો આ MCQ માટે પણ યાદ રાખવાનું. બીજું, તમને જેમ પૂછે છે કે સોટકી અને ફ્રેન્કલ ક્ષતિનો તફાવત આપો, તો તમે તફાવતના સ્વરૂપે તમને જે આગળ લખાવ્યું એ રીતે લખી શકો છો. પણ એમ પૂછે છે કે સોટકી ક્ષતિ સમજાવો, તો સમજાવતી વખતે તમારે તફાવત તો લખવાનો જ છે, અને વિશેષમાં આ માહિતી પણ તમારે આપવાની છે કે સોટકી ક્ષતિની માત્રા અથવા તો પ્રમાણ કેવું હોય છે, અર્થસૂચક હોય છે. એમાં NaCl નું ખાસ ઉદાહરણ આપજો. બરાબર. અને MCQ માટે પણ આ જરૂરી છે. તો આવી રીતે આપણે જે મુખ્ય પ્રકારની 3 બિંદુ ક્ષતિ હતી ચાર્ટની અંદર, કઈ, એક તત્વયોગમિતીય, બીજી બિન તત્વયોગમિતીય અને ત્રીજી અશુદ્ધિ ક્ષતિ. તો એમાં પહેલા આ કયા પ્રકારની ક્ષતિ પૂરી થાય છે, તત્વયોગમિતીય ક્ષતિ જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. તો તત્વયોગમિતીય ક્ષતિ પછી આપણે વચ્ચે અશુદ્ધિ ક્ષતિ લઈ લઈએ. અશુદ્ધિ ક્ષતિ અથવા એને ડોપિંગ એવું પણ આપણે કહીએ છીએ. ડોપિંગ નો મતલબ છે થોડા પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવી. અશુદ્ધિ ઉમેરવાની ક્રિયાને આપણે શું કહેશું, ડોપિંગ. તમને ખબર છે કે આપણે ઘણી વખત છાપામાં એવું વાંચતા હોઈએ છે કે આ ખેલાડી ડોપ ટેસ્ટમાં પકડાયો. ખ્યાલ છે ને, ઘણા ખેલાડીઓ જેમ કે ખાસ કરીને દોડમાં ને એમાં સંકળાયેલા ક્રિકેટરો હોય, એ બધા પોતાનો જે જુસ્સો વગેરે જળવાઈ રહે એના માટે અમુક પ્રકારના સ્ટીરોઇડ લેતા હોય છે. તો એ સ્ટીરોઇડ જે છે એમના શરીરમાં એમને દાખલ કર્યું, મતલબ રુધિરમાં શું દાખલ કરી, અશુદ્ધિ દાખલ કરી, એટલે શું કર્યું કહેવાય, એમને ડોપિંગ કર્યું કહેવાય. એ ડોપ થયા એવું કહેવાય. અહીંયા ભાષા સમજો, બુકમાં આવી રીતે ભાષા છે. ડોપ થવું મતલબ અહીંયા હું SrCl2 નાખું છું તો SrCl2 નું ડોપિંગ કરવામાં આવે છે અને આ ડોપ થાય છે NaCl. ખબર પડી? તો ડોપિંગ કરવું મતલબ થોડા પ્રમાણમાં શું ઉમેરવી, અશુદ્ધિ ઉમેરવી. તો આવી રીતે આ અશુદ્ધિ ક્ષતિ અથવા તો ડોપિંગ એવું આપણે કહેશું. તો અશુદ્ધિ ક્ષતિ ઉત્પન્ન કરવા માટે શું કરવામાં આવે, તો જેની અંદર અશુદ્ધિ ક્ષતિ ઉત્પન્ન કરવાની છે એને પીગાડી નાખવામાં આવે અને અશુદ્ધિ એની અંદર પછી ઉમેરવામાં આવે. દાખલા તરીકે અહીંયા કને હું બતાડું છું NaCl માં SrCl2 નું ડોપિંગ.
मतलब NaCl ની અંદર શું કરું છું SrCl2 ની અશુદ્ધિ ઉમેરું છું તો હવે સમજો એના માટે NaCl ને પીગાળી નાખવાનો પીગાળેલા એના NaCl માં SrCl2 ઉમેરવાનો તો શું થશે તો જુઓ SrCl2 અહીંયા ઋણ આયન બંનેનો કોમન છે Cl અને Cl તો અહીંયા Na+ નું વિસ્થાપન કોણ કરશે Sr+2 કરશે જેમ કે આ એક Na+ દૂર થઈ ગયો પણ સમજો Sr ઉપર કયો વીજભાર હશે Sr+2 જ્યારે Na ઉપર કયો વીજભાર છે Na+. મેં કીધું ને આયનીકરણની વિદ્યુત તટસ્થતા ખાસ જળવાઈ રહેવી જોઈએ એટલે Sr જ્યારે આવશે ત્યારે એક નહીં પણ કેટલા Na નું વિસ્થાપન કરશે 2 Na નું વિસ્થાપન કરશે એટલે બે ખાલી જગ્યા થશે જે પૈકી એક ખાલી જગ્યા જે છે કોણ લઈ લેશે આ Sr+2 લઈ લેશે ખબર પડી તો આવી રીતે આપણે NaCl ની અંદર કોનું SrCl2 નું ડોપિંગ કર્યું આ ડોપિંગની કેટલીક વિશેષ ઉપયોગિતા હોય છે જે આપણે આગળના મુદ્દાઓમાં પણ આપણે જોઈશું અહીંયા ખાલી એટલું યાદ રાખો કે આ એક પ્રકારની કેવી ક્ષતિ ઉત્પન્ન કરી આપણે અશુદ્ધિ ક્ષતિ જે છે એ ઉત્પન્ન કરી તો સમજો આ ક્ષતિની અંદર આ ક્ષતિમાં ડોપિંગ કરેલ Sr+2 આયનો અને અવકાશ એટલે કે રિક્ત સ્થાન ની સંખ્યા કેવી હશે રિક્ત સ્થાનની સંખ્યા સમાન હશે બરાબર આવું જ બીજું એક ઉદાહરણ લઈ શકીએ જે આપણી ચોપડીમાં આપેલું છે AgCl માં CdCl2 ની અશુદ્ધિ ઉમેરવી બરાબર તેમાં પણ આવું જ થશે જેમ કે Ag+Cl - Ag+Cl- તમે એની અંદર શું ઉમેરો છો CdCl2 તો આ Cd+2 જે છે એ 2 Ag+2 નું સ્થાન લેશે તો આજે ક્ષતિ જે છે એક એવી અશુદ્ધિ ક્ષતિ અથવા તેને શું કહેશું ડોપિંગ કહેશું તો નોંધી રાખવું જો અશુદ્ધિ ક્ષતિને લગતું એક ઉદાહરણ આપણી ચોપડીમાં આપેલું છે સ્વાધ્યાય 1.25 શું કહે છે એમાં જો NaCl ને 10⁻³ મોલ ટકા SrCl2 વડે ડોપ કરવામાં આવે તો ધન આયન અવકાશની સાંદ્રતા શું હશે મતલબ NaCl ની અંદર શું ઉમેર્યું SrCl2 પણ કેટલું ઉમેર્યું 10⁻³ મોલ ટકા સમજો 10⁻³ મોલ નહીં પણ 10⁻³ મોલ ટકા અને એમને શું લખ્યું છે ધન આયન અવકાશની સાંદ્રતા શું હશે એવું પૂછ્યું છે ઘણી રેફરન્સ બુકમાં સાંદ્રતાની જગ્યાએ સંખ્યા શબ્દ કરી નાખ્યો છે પણ અહીંયા સાંદ્રતાનો એક વિશેષ અર્થ છે સંખ્યા પણ ચોક્કસ પ્રમાણમાં સંખ્યા એને શું કહેવાય સાંદ્રતા દાખલા તરીકે હું એમ કહી દઉં કે 1 મોલ NaCl 1 લીટર પાણીમાં છે તો 1 મોલ NaCl તો છે તો 1 મોલ તો શું થઈ ગઈ સંખ્યા પણ 1 લીટર પાણીના સંદર્ભમાં જો આપણે કહીએ તો આપણે એમ શું કહીએ છીએ મોલારિટી તો મોલારિટી શું છે સાંદ્રતા એટલે ધ્યાન રાખજો ધન આયન અવકાશની અહીંયા કને શું પૂછી છે સાંદ્રતા પૂછી છે આ પહેલું ડોપિંગનું પ્રમાણ કેટલું છે 10⁻³ મોલ ટકા સમજો એનો સીધો મતલબ એવો છે કે 100 મોલ NaCl માં કેટલા મોલ SrCl2 ઉમેર્યા 10⁻³ મોલ NaCl2 ઉમેર્યા ટકા કેટલા હોય 100 એટલે આપણે અહીંયા કને 100 લખી દીધું હવે અહીંયા જે સાંદ્રતા છે આપણે પ્રતિ મોલ એકમમાં શોધીશું એટલે આપણે શું કહી દઈશું therefore 1 મોલ NaCl માં કેટલા હોય તો 1 × 10⁻³ છેદમાં 100 બરાબર 10⁻5 મોલ SrCl2 હોય ખબર પડી આ ધ્યાન રાખજો 10⁻5 મોલ શું હોય SrCl2 હશે હવે Sr+2 ની સંખ્યા બરાબર જ ધન આયન અવકાશની સંખ્યા થશે ધન આયન અવકાશની સંખ્યા ખબર પડી કારણ કે હમણાં આપણે આગળ જોયું ને કે SrCl2 તમે ઉમેરો છો તો 2 Na+ ને દૂર કરે છે એક Sr+2 જે પૈકી એક Na+ નું સ્થાન કોણ લઈ લેશે એક Sr+2 લઈ લેશે એટલે Sr+2 ની સંખ્યા બરાબર ધન આયન અવકાશની સંખ્યા થશે therefore ધન આયન
અવકાશની સાંદ્રતા બરાબર 10⁻³ અરે સોરી કેટલું મળ્યું 10⁻5 મોલ આટલું થયું તો શું કહેશું આમ 1 મોલ NaCl માં 10⁻5 મોલ શું હોય ધન આયન અવકાશ હોય પણ સંખ્યાના આધારે જોવું હોય અથવા 6.022 ગુણ્યા 10⁻10⁻23 1 મોલ બરાબર ગુણ્યા 10⁻5 બરાબર કેટલા થઈ ગયા 6.022 ગુણ્યા 10⁻18 છિદ્રો મતલબ કે ધન આયન અવકાશ આ ધન આયન અવકાશ શું કહેશું છિદ્રો 1 મોલ NaCl માં હોય એટલે સંખ્યા સમજો 6.022 ને 10⁻18 છિદ્રો પણ એની સાંદ્રતા પૂછીએ તો કેટલા કહેશું 1 મોલ 6.022 ને 10⁻18 પ્રતિ મોલ અથવા તો મોલ ઇનવર્સ બરાબર લખી દો